વધુ એક મહત્વના સમાચાર મોરબી તરફથી મોરબીના ટંકારામાં ડેમી 2 ડેમના દરવાજા ખોલવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે। કોઈ કારણોસર દરવાજા ખોલવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। ડેમના આજે 6 દરવાજા ખોલી અને પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આ ડેમના જે 2 દરવાજા ખોલવાના હતા તે કામ મોકૂફ રાખવામાં આવ્યું છે। કોઈક કારણોસર દરવાજા ખોલવાનો નિર્ણય હાલ મોકૂફ રખાયો છે। ડેમના આજે 6 દરવાજા ખોલી અને પાણી છોડવાનું હતું। ડેમના દરવાજા ખોલી ચેક ડેમ ભરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ પૂરતી આ તમામ જે બાબત છે તેને મોકૂફ રાખવામાં આવી છે। મોરબીના ટંકારામાં ડેમી 2 ડેમ આવેલો છે, જેના દરવાજા ખોલવાનું જે કામ આજે કરવાનું હતું, 6 દરવાજા ખોલી અને પાણી છોડી ચેક ડેમ ભરવાનું આયોજન કરાયું હતું। પ્રશાસન તરફથી હાલ ડેમના દરવાજા ખોલવાનું મોકૂફ રખાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે છે। પાર્થ, મોરબીના ટંકારામાં જે ડેમના 6 દરવાજા ખોલી અને ચેક ડેમ ભરવાનું આયોજન હતું, પરંતુ હાલ પૂરતું મોકૂફ રખાયું છે, શા કારણે? ટંકારાના નસીબપર ગામ નજીક જે 2 ડેમ આવેલા છે તેના 6 દરવાજા 1 ફૂટ ખોલી અને નીચાણવાસના જે ચેક ડેમો છે તે ભરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નીચાણવાળા જે ગામો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ વહીવટી કારણોસર આજે સિંચાઈ વિભાગ દ્વારા જે ડેમના દરવાજા ખોલવાનું જે આયોજન હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે અને નીચાણવાળા ખેડૂત અને ગામોને પણ આ અંગે જાણ કરવામાં આવી છે। હવે પછી જ્યારે ડેમના દરવાજા ખોલવાનું આયોજન કરવામાં આવશે ત્યારે જાણ કરવામાં આવશે તેવું પણ સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ હાલ વહીવટી કારણોસર આજે દરવાજા ખોલવાનું જે આયોજન હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।